હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળ વાત કરીએ રાસાયણિક ગુણધર્મોમાં વરાળ સાથેની પ્રક્રિયા. તો જ્યારે આલ્કેન સંયોજનની હું વરાળ સાથે પ્રક્રિયા કરીશ, CH4 પાણીની વરાળ H2O બરાબર, એને નિકલની હાજરીમાં એને ગરમ કરીશ તો શું થશે? તો કે આ કાર્બન ઓક્સિજન સાથે જોડાઈને કાર્બન મોનોક્સાઇડ બનાવશે વત્તા શું થશે? અહીંયા ડાયહાઇડ્રોજન વાયુ બનશે. બરાબર છે. આ 4 હાઇડ્રોજન ને આ 2 4 ને 2 કેટલા બનાવશે? 6. એટલે 6 હાઇડ્રોજન ભેગા થઈ અને 3 મોલ ડાયહાઇડ્રોજન વાયુ મળશે. હવે ઉષ્મીય વિભાજનમાં શું થશે કે ઉચ્ચતર આલ્કેન સંયોજનોએ ઊંચા તાપમાને ગરમ કરતા નિમ્નતર આલ્કેન અને આલ્કીન સંયોજનોમાં ફેરવાય છે. જેમ કે અહીંયા હું વાત કરું C6H14, એનું હું 773 કેલ્વિન તાપમાને એનું ઉષ્મીય વિભાજન કરું તો મને એમાંથી અમુક આલ્કેન મળશે તો અમુક શું મળશે? આલ્કીન મળશે. જેમ કે પહેલો મળે છે મને C6H12. શું મળે છે? C6H12. તો તમારે CnH2n+2 વાળું સૂત્ર મૂકવું તો અહીંયા મૂકવું C6H6 દુ 12 ને 2 કેટલા હોય? 14. મતલબ કે આ શું છે? આલ્કીન છે. બરાબર. હેક્ઝેન વત્તા એમાં શું થશે? ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડશે. એક આ પોસિબિલિટી છે. બીજું શું થશે? C4H8 વત્તા C2H6. બરાબર છે. અહીંયા જો 6 કાર્બન છે તો 6 કાર્બનમાં ઉષ્મીય વિભાજન થતા પહેલા તો એક 6 કાર્બન વાળો આલ્કેન મળે છે અને 2 શું થાય છે? હાઇડ્રોજન ત્યાંથી મુક્ત થઈ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. પછી એક C4H8 મળે છે અને C2H6 એટલે આલ્કેન વત્તા આલ્કીન મળે છે. અને ત્રીજું પણ આપણને શું મળે છે? C3H6 વત્તા C2H4 વત્તા CH4. મતલબ 2 આલ્કીન મળે છે અને એક શું મળે છે? આલ્કેન. એમ અહીંયા ઉષ્મીય વિભાજન કરતા આ પ્રમાણે આપણને આલ્કેન અને આલ્કીન સંયોજનો મળે છે. બરાબર છે. કેરોસીન તેલ અથવા પેટ્રોલિયમમાંથી તેલ વાયુ અથવા પેટ્રોલ વાયુ બનાવવાની પ્રક્રિયામાં ઉષ્મીય વિભાજનનો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ડોડેકેન કે જે કેરોસીન તેલનો એક સમઘટક છે. ડોડેકેન એટલે જેની અંદર 12 કાર્બન રહેલા હોય, જેમ આપણે 1 કાર્બન મિથેન, 2 ઇથેન, 3 પ્રોપેન કહીએ છીએ, એમ 12 કાર્બન ધરાવતો આલ્કેન હોય એને ડોડેકેન કહેવામાં આવે છે. તો એનું હું ઉષ્મીય કરું વિઘટન તો 973 કેલ્વિન તાપમાને પ્લેટિનમ, પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં એનું વિઘટન કરતા હેપ્ટેન અને પેન્ટીન મળે છે. શું મળે છે? હેપ્ટેન અને પેન્ટીન. પેન્ટીન એટલે ઈન પ્રત્યે લાગે છે, મતલબ 5 કાર્બન ધરાવતું શું હશે? આલ્કીન સંયોજન હશે. બરાબર છે. તો આ વાત કરી આપણે એના રાસાયણિક ગુણધર્મોની. હવે આગળ આપણે જોવાનું છે કન્ફોર્મેશન, સ્વરૂપણ. બરાબર છે. તો આપણને ખબર છે કે આલ્કેન સંયોજનની અંદર શું રહેલો છે? કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, એકલ બંધ રહેલો છે. મતલબ કાર્બન કાર્બન એકલ બંધ હોવાના કારણે અહીંયા આંતરકેન્દ્રી અક્ષની ચારે બાજુ સિગ્મા આણ્વીય કક્ષકનું ઇલેક્ટ્રોન વિતરણ કેવું છે? સમમિત, એટલે કે એક સરખું. બરાબર છે. એટલા માટે અક્ષની આસપાસ થતા ભ્રમણથી ખલેલ પામતું નથી. મતલબ કે આને હું ભ્રમણ આપું, કાર્બન કાર્બન સિગ્મા બંધ છે એને હું ભ્રમણ આપું, કાર્બનનું જે પરમાણુ છે તો એને ભ્રમણ આપું તો અહીંયા ભ્રમણ શક્ય બને છે. બરાબર છે. એટલે કે અહીંયા શું થશે? એક સમઘટકમાંથી બીજા સમઘટકમાં એનું શું થશે? પરમાણુની ગોઠવણી અવકાશમાં ભ્રમણના કારણે બદલાશે. બરાબર છે. એટલે પરમાણુની આવી અવકાશીય ગોઠવણી કે જે કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણને કારણે પરિવર્તન પામી શકે છે એને કન્ફર્મેશન કહેવામાં આવે છે. કે હું આ કાર્બન કાર્બન સિગ્મા બંધને ભ્રમણ આપું અને એની જે અવકાશીય ગોઠવણી પહેલા, ભ્રમણ પહેલા અને ભ્રમણ પછી
તો એ બંનેમાં તમને ત્યાં વિવિધતા જોવા મળશે. તો એ જે ઘટના છે કે બ્રહ્માંડના કારણે પરિવર્તન પામે છે એને આપણે એકબીજાના કન્ફર્મર કહીશું, સમરૂપી સમઘટકો કન્ફર્મર્સ, અને એ જે ઘટના છે એને કન્ફર્મેશન કહીશું. બરાબર છે. તો આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધના પ્રમાણના કારણે અસંખ્ય સ્વરૂપણ શક્ય બને છે, એટલે કે અસંખ્ય કન્ફર્મેશન અહીંયા જોવા મળે છે. પરંતુ બ્રહ્માંડ સંપૂર્ણ મુક્ત હોતું નથી, ત્યાં કંઈક અમુક અંશે અવરોધ ઊભો થાય છે, કારણ કે ત્યાં જે બંધ છે એમાં વચ્ચે નિર્બળ અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા હોય છે. કારણ કે બંધ કોના કારણે ઉદ્ભવે? ઇલેક્ટ્રોનના કારણે. તો હવે બધા બંધની અંદર ઇલેક્ટ્રોન હશે એટલે ઇલેક્ટ્રોન વચ્ચે ત્યાં થોડુંક એવું નિર્બળ પારસ્પરિક અપાકર્ષણ જોવા મળે છે, અને એ જે છે એ 1 થી 20 કિલોજૂલ પર મોલ ઉર્જા અવરોધના પરિણામે હોય છે. મતલબ કે જે અવરોધ લાગે છે એના કારણે જે ઉર્જા જોઈએ એ કેટલી હોય છે? 1 થી 20 કિલોજૂલ પર મોલ જેટલી હોય છે, અને અવરોધના પરિણામે એટલી ઉર્જા ઉદ્ભવે છે. અને આ પ્રકારની અપારસ્પરિક આંતરક્રિયાને મરોડી વૃત્તિ અથવા મરોડી વિકૃતિ એટલે કે ટોર્સિયોનલ સ્ટ્રેન કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે ઇથેનની અંદર કઈ રીતનું કન્ફર્મેશન જોવા મળે છે. ઇથેન જે છે તો ઇથેન અણુની વાત કરીએ આપણે તો એમાં કાર્બન કાર્બન સિંગલ બંધ છે, જેમાં પ્રત્યેક કાર્બન સાથે કેટલા 3 હાઇડ્રોજન જોડાયેલા છે. બરાબર. આ રીતે કાર્બન કાર્બન સિંગલ બંધ છે અને એક કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. CH3 CH3 C2H6. બરાબર છે. તો અહીંયા શું થશે કે તમે કોઈ દડાસળી મોડલ લો અને એના દ્વારા એને જો તો તમે એક કાર્બનને સ્થિર રાખો અને બીજાને ભ્રમણ આપો તો તમને ત્યાં શું થશે કે અસંખ્ય અવકાશીય ગોઠવણીઓ દર્શાવે છે સ્વરૂપી સમઘટકો, અને એને એકબીજાના કન્ફર્મર્સ કહેવામાં આવે છે. એમ ઇથેનના અસંખ્ય આવા ભ્રમણના કારણે અસંખ્ય સ્વરૂપી સમઘટકો ઉદ્ભવે છે. પણ અહીંયા આપણે મેઇન કોની વાત કરવાની છે? બે છે, સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ, ગ્રસ્ત અને સરૂપણ. તો જ્યાં બંને કાર્બન પરમાણુ પરના હાઇડ્રોજન ગ્રસ્ત અવસ્થા કોને કહેવાય અને સાંત્રિક અવસ્થા, ગ્રસ્ત એટલે સ્ટેગર્ડ, ગર્ડ્સ એટલે ઇક્લિપ્સ અને સાંત્રિક એટલે સ્ટેગર્ડ. તો સ્ટેગર્ડ અવસ્થા કોને કહેવામાં આવે છે અને ઇક્લિપ્સ અવસ્થા કોને કહેવામાં આવે છે? તો ગ્રસ્ત અવસ્થામાં શું હશે કે કાર્બન જે બંને કાર્બન પરના હાઇડ્રોજન પરમાણુ છે એ એકબીજાથી ખૂબ જ નજીક હશે. બરાબર છે. જ્યારે સાંત્રિક અવસ્થામાં એ કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન પરમાણુઓ છે એકબીજાથી મેક્સિમમ અંતરે, એટલે જેટલું એમનાથી દૂર રહી શકાતું હોય એટલા દૂર હશે. તો ગ્રસ્ત અવસ્થા એને કહેવાય કે બંને કાર્બન પરમાણુના હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાથી વધુ નજીક હોય. બરાબર. અને બીજું જે છે સ્ટેગર્ડ સાંત્રિક, એમાં એ સ્વરૂપમાં હાઇડ્રોજન પરમાણુ બીજા કાર્બન પરમાણુ જે છે એના હાઇડ્રોજન પરમાણુથી બહુ દૂર હોય, એટલે એકબીજાથી નજીક હોય તો ગ્રસ્ત અને એકબીજાથી દૂર હોય તો સાંત્રિક. બરાબર છે. તો આ સિવાયના કોઈ પણ મધ્યવર્તી સ્વરૂપણને આપણે શું કહીશું? વિસમતલીય. અહીં એ બાબત યાદ રહે કે બધા સ્વરૂપણમાં બંધકોણ અને બંધ લંબાઈ કેવા હશે? સરખા હશે. તો ગ્રસ્ત અને સાંત્રિક એટલે કે આ જે બંને સ્વરૂપ છે એને દર્શાવવા માટેની બે પદ્ધતિ છે, એને આપણે સોહર્સ અને ન્યુમેન પદ્ધતિ કહીશું. તો અહીંયા તમે ઇથેન અણુ માટેની સોહર્સ અને ન્યુમેન પદ્ધતિની વાત કરશો અને આગળના ધોરણમાં પણ તમે આના વિશે ભણશો. તો સૌથી પહેલા આપણે સોહર્સ પ્રક્ષેપણની વાત કરીએ તો સોહર્સ પ્રક્ષેપણમાં આ રીતના જે છે એ લીટી વડે દર્શાવવામાં આવે છે, એનું સ્વરૂપણ છે. તો એમાં શું થશે કે આ રીતે આપણે શું કરવાનું છે? બરાબર છે. જો અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન
તો અહીંયા તમે જોઈ શકશો કે એક હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન છે, બરાબર છે. તમે સમજો કે આ તમારો કાર્બન કાર્બન બંધ છે, બરાબર છે. મેં એને આ પ્રમાણે દર્શાવેલ છે. આ કાર્બન કાર્બન બંધ છે તમારો, આ એક કાર્બન અને આ બીજો કાર્બન. હવે આ કાર્બનની અહીંયા એક્ઝેક્ટ ઉપરની બાજુએ એટલે કે અહીંયા એક હાઇડ્રોજન જોડાયેલો છે અને પાછળ એક્ઝેક્ટ એ જ કાર્બન ઉપર અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે. એટલે આ બંને હાઇડ્રોજન એકબીજાને શું થશે? નજીક થશે. એમ બીજો હાઇડ્રોજન છે એ અહીંયા જોડાયેલો છે આ કાર્બન ઉપર, તો બીજા કાર્બન ઉપર પણ એ હાઇડ્રોજન તમે આ રીતે જોશો એને તો સમજ પડશે કે અહીંયા કાર્બન બનશે ને અહીંયા બીજો કાર્બન બનશે. તો આ કાર્બન ઉપર અહીંયા હાઇડ્રોજન છે અને પાછળના કાર્બન ઉપર પણ ત્યાં જ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. આ તમારા બે કાર્બન છે. તો એક હાઇડ્રોજન બંધ અહીંયા જે આ વી શેપ બનાવ્યો છે એમ અહીંયા પણ એક વી શેપ બનશે. એક હાઇડ્રોજન અહીંયા અને બીજો અહીંયા. એ જ રીતે પાછળના કાર્બન ઉપર પણ એક્ઝેક્ટ આ હાઇડ્રોજનની પાછળ બીજો હાઇડ્રોજન હશે અને આ બાજુ જે વી શેપ બનાવતો હાઇડ્રોજન હશે એની પાછળ બીજો હાઇડ્રોજન હશે. એનો મતલબ કે અહીંયા જે કાર્બન અહીંયા એક, બરાબર છે, અને અહીંયા બીજો અને અહીંયા ત્રીજો, એમ અહીંયા વી શેપમાં જે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હશે, બરાબર છે, એક્ઝેક્ટ એની પાછળ પણ સેમ આ રીતે જ બીજા ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હશે, બરાબર છે. આ વસ્તુ તમે દડાસળી મોડેલ દ્વારા વધારે સારી રીતે સમજી શકો છો. તો આ જે કાર્બન છે બે, એમાં ત્રણ હાઇડ્રોજન આ રીતે જોડાયેલા હોય તો એક્ઝેક્ટ એની પાછળ ત્રણ હાઇડ્રોજન આ જ રીતે જોડાયેલા હશે. તો એ જે અવસ્થા છે એમાં હાઇડ્રોજન એકબીજાથી વધારે નજીક હોય છે. તો એવી જે અવસ્થા છે એને ગ્રસ્ત અવસ્થા કહેવામાં આવે છે. પરંતુ અહીંયા સાંદ્રિત અવસ્થામાં શું હશે કે આ બંને કાર્બન છે, બરાબર, તો એમાં હાઇડ્રોજન અહીંયા હોય તો બીજો હાઇડ્રોજન એનાથી દૂર, એક્ઝેક્ટ આવી રચનામાં હાઇડ્રોજન પરમાણુ ગોઠવાશે નહીં, બરાબર છે. તો એની અંદર શું થશે? જો અહીંયા એક હાઇડ્રોજન અહીંયા ઉપરની સાઈડ છે અને બે આ રીતે. તો ઉલટું થશે, બે હાઇડ્રોજન ઉપર હશે અને એક નીચે હશે. તો અહીંયા કઈ રીતની રચના જોવા મળશે તમને? જો કે ધારો કે અહીંયા આ કાર્બન છે તો આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન બંધ આ રીતે વી શેપમાં અહીંયા જોડાયેલા છે, બરાબર છે. તો ઉપર વી શેપમાં બે હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન નીચેની સાઈડ જોડાયેલો હશે, બરાબર. એટલે કે બે હાઇડ્રોજન આમ ઉપર અને એક હાઇડ્રોજન નીચે, એવું પાછળના કાર્બન ઉપર છે. તો આગળના કાર્બન ઉપર ઉલટું હશે, એક હાઇડ્રોજન ઉપરની સાઈડ હશે અને બે હાઇડ્રોજન આમ નીચેની સાઈડ હશે. એટલે તમે જોઈ શકો કે જ્યાં બે વી શેપ પડતો હોય, બરાબર, અને ઉપર એક હોય બંધ, તો અહીંયા આગળ આ રીતે હોય તો પાછળ એક બંધ આ રીતે હોય. એટલે આ બંને હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એ એકબીજાથી શું હશે? દૂર હશે, એકબીજાથી એટલા નજીક હશે નહીં. તો એ જે અવસ્થા છે એને હું શું કહીશ? ઇક્લિપ્સ, સાંદ્રિત અવસ્થા, બરાબર છે. અને આ જે અવસ્થા છે એને હું શું કહીશ? ગ્રસ્ત અવસ્થા. તો ગ્રસ્ત અવસ્થામાં હાઇડ્રોજન, આ હાઇડ્રોજન એક્ઝેક્ટ પાછળ બીજો, આની એક્ઝેક્ટ પાછળ બીજો, એમ દરેક હાઇડ્રોજન એકબીજાથી એક્ઝેક્ટ પાછળ અને નજીક હશે, એવું ગ્રસ્ત અવસ્થામાં જોવા મળે. અહીંયા એક હાઇડ્રોજન ઉપર છે તો અહીંયા બે ઉપર છે, એટલે આ વી શેપમાંથી આ એક હાઇડ્રોજન આમની વચ્ચે ઓછું અપાકર્ષણ હોય અને બીજું કે એકબીજાથી શું હશે? ઘણા દૂર હશે. તો આ પ્રમાણેની જે રચના છે એ ઇથેનની અંદર જોવા મળે છે અને આને સોહર્સ પ્રક્ષેપણ કહેવામાં આવે છે, બરાબર છે. આગળ છે ન્યુમેન પ્રક્ષેપણ. ન્યુમેન પ્રક્ષેપણની અંદર અહીંયા એક બિંદુ વડે દર્શાવવામાં આવે છે ન્યુમેન પ્રક્ષેપણ. તો ન્યુમેન પ્રક્ષેપણમાં અણુને સામેની તરફ જોવામાં આવે છે. આંખની નજીકના કાર્બનને એક બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. મતલબ આ બે કાર્બન છે. હવે આ કાર્બન, એક કાર્બન એ મારી આંખની નજીક છે, તો જે મારી આંખની નજીક કાર્બન છે એને હું બિંદુ વડે દર્શાવીશ. હવે ઇથેનની અંદર બે કાર્બન છે, બરાબર, અને એક કાર્બન પર ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે. તો ધારો કે
જે કાર્બન મારા આંખની નજીકનો કાર્બન છે એના જે 3 હાઇડ્રોજન છે એને હું આ પ્રમાણે દર્શાવીશ અને દરેક વચ્ચે કોણ કેટલાનો હશે 120 નો અને જે મારા આંખની દૂર હશે એ કાર્બનને હું આ રીતે નાની લાઈન વડે દર્શાવીશ બરાબર છે જે દર્શાવે છે કે ધારો કે આ એક સર્કલ છે બરાબર છે આ એક સર્કલ છે આ સર્કલ ઉપર હું જે પહેલું બિંદુ દર્શાવું છું એ કાર્બન મારા આંખની નજીક છે અને એની એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન હશે હું આ રીતે ગોઠવું તો આ પહેલો આંખની નજીકનો કાર્બન અને આ પાછળનો આંખની દૂરનો કાર્બન બરાબર તો આ જે કાર્બન છે એને હું બિંદુ વડે દર્શાવીશ અને એના હાઇડ્રોજનને પણ હું બિંદુ વડે દર્શાવીશ એક્ઝેક્ટ એની પાછળનો કાર્બન છે બરાબર એનું આપણે સમજવાનું છે કે ધારો કે આ ડોટ છે બરાબર આ હાથ ઉપર તો એની એક્ઝેક્ટ પાછળ બીજો કાર્બન છે એવું સમજવાનું છે તમારે અને એના જે આ લીટી બહાર નીકળે છે એ દર્શાવે છે કે હાઇડ્રોજન કઈ જગ્યાએ છે જેમ આપણે સોર્સમાં અહીંયા જે હાઇડ્રોજન હતા બરાબર છે તો એક હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હતો તો એ રીતે અહીંયા સમજવાનું છે કે આ રીતે સોર્સ પ્રક્ષેપણ થયેલું હોય કે આ આંખની નજીકનો કાર્બન તો એક ઉપર છે અને બીજા બે આ રીતે નીચે છે એમ પાછળમાં પણ એવું છે એક ઉપર છે અને બે આ રીતે નીચે છે તો આ રીતે સોર્સ પરથી પણ તમે ન્યુમેન પ્રક્ષેપણ બતાવી શકો છો તો શું થશે આ જે છે એમાં હાઇડ્રોજન એકબીજાની ખૂબ જ નજીક રહેલા છે એટલા માટે આને ગ્રસ્ત અવસ્થા કહેવામાં આવે છે બીજું આ રીતે હોય જો કે આ રીતના હાઇડ્રોજન પરમાણુઓ જો ગોઠવાયેલા હોય તો એ હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી ખૂબ જ દૂર હશે તો એને શું કહેવામાં આવે છે ન્યુમેન પ્રક્ષેપણ મતલબ કે આ ગ્રસ્ત અવસ્થા છે ન્યુમેનની અને આ કેવી અવસ્થા છે સાંદ્રિત અવસ્થા કે જ્યાં હાઇડ્રોજન પરમાણુને ઓછામાં ઓછું અપાકર્ષણ લાગે એ રીતે એકબીજાથી મેક્સિમમ દૂર ગોઠવાયેલા હશે અને ગ્રસ્ત અવસ્થામાં એ એકબીજાથી એટલા નજીક ગોઠવાયેલા હશે કે એમના વચ્ચે શું લાગશે અપાકર્ષણ બળ લાગશે અને એ અવસ્થામાં એમને અમુક ઉર્જાની શું પડે છે જરૂર પડે છે બરાબર છે તો આ પ્રમાણે અહીંયા શું થશે કે ગ્રસ્ત અને ઇક્લિપ્સ અવસ્થાઓ જોવા મળે છે તો અહીંયા એ કયું અવસ્થા સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ સાંદ્રિત અને ગ્રસ્તમાંથી કઈ જે અવસ્થા છે એ વધારે સ્થાયી છે તો અહીંયા જ્યાં ઓછી ઉર્જાની જરૂર પડે બરાબર અને ઓછું અપાકર્ષણ બળ હોય એવી અવસ્થા સ્થાયી કહેવાય તો આમાં સાંદ્રિત અવસ્થા એ સ્થાયી હશે કારણ કે સાંદ્રિત અવસ્થામાં હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર ગોઠવાયેલા હશે અને એમના વચ્ચે અપાકર્ષણ બળ પણ ઓછું લાગશે એટલા માટે એને ઉર્જાની જરૂર પણ ઓછી પડશે માટે સાંદ્રિત સ્વરૂપે કેવું હશે સ્થાયી સ્વરૂપ હશે જ્યારે ગ્રસ્ત સ્વરૂપમાં દરેક હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન વાદળ એકબીજાથી ખૂબ જ નજીક હશે એટલે એમના વચ્ચે વધારે આકર્ષણ બળ લાગે છે અને એ અપાકર્ષણ બળ લાગે છે અને અપાકર્ષણ બળ એકબીજાને દૂર ધકેલવાનો ટ્રાય કરે છે અને એ દૂર ધકેલવાના ટ્રાયમાં એમને વધારે ઊર્જાની જરૂર પડે છે અને તેનાથી એમની સ્થાયીતા શું થાય છે ઘટે છે બરાબર તો એ જે પારસ્પરિક ક્રિયા છે અપાકર્ષણ બળવાળી એને મરોડી વૃત્તિ કહેવામાં આવે છે વિકૃતિ અને એ ખૂણાને મરોડી કોણ કે જે એકલ બંધના ભ્રમણ કોણ પર આધાર રાખે છે જે કાર્બન બોન્ડ ભ્રમણ કરશે અને ભ્રમણના કારણે એમનું જે આ જે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સમાં ચેન્જ થશે એને આપણે શું કહીશું જે એને આપણે ભ્રમણ આપ્યું ધારો કે આ કાર્બન બંધ છે હવે આ કાર્બનનું હું ભ્રમણ આપું તો આ બંને વી ઉપર આવશે અને એકલ બંધ ક્યાં આવશે નીચે આવશે તો એ ભ્રમણના કારણે આ જે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ રચના ઊભી થઈ છે તો એ તમે કેટલા ખૂણાનું ભ્રમણ આપ્યું 120નું આપ્યું કે 90નું આપ્યું તો એ જે ભ્રમણ કોણના કારણે ઊભી થઈ મરોડી વિકૃતિ એ કોણને આપણે મરોડી કોણ કહીશું બરાબર છે બે ચરમ સ્વરૂપો વચ્ચે ઊર્જાનો તફાવત લગભગ એટલે સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ વચ્ચે કેટલી ઊર્જાનો તફાવત છે તો કે 12.5 કિલો જૂલ પર મોલ જેટલો જે બહુ ઓછો છે સામાન્ય તાપમાન
આંતરાણ્વીય સંઘાત દ્વારા ઉષ્મીય અને ગતિ ઉર્જા મેળવે છે અને જે 12.5 કિલો જૂલ પર મોલ જેટલા ઉર્જા અવરોધને પાર કરવા માટે પૂરતી છે. આમ ઇથેનમાં કાર્બન કાર્બન એકલ બંધના ભ્રમણ બધા પ્રાયોગિક કાર્ય માટે લગભગ શું હોય છે? મુક્ત. મતલબ કે એની પાસે એટલી ઉર્જા હોય છે કે એ અવરોધને પાર કરી શકે. બરાબર છે. માટે એ બધા ભ્રમણ માટે મુક્ત અવસ્થામાં આપણને પ્રાપ્ત થાય છે અને ઇથેનના વિવિધ સ્વરૂપોને અલગ કરવા શક્ય બનતા નથી. મતલબ તમને કોઈ એમ કે ઇથેનનું ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ સ્વરૂપોને અલગ કરી આપો તો આપણે એને અલગ કરી શકતા નથી, કારણ કે એમના વચ્ચે બહુ જ માઇનોર ડિફરન્સ છે ઉર્જાનો પણ. બરાબર છે. અને આ બધી રિએક્શનો અમુક સેકન્ડોના ક્ષણમાં એકથી બીજામાં કન્વર્ટ થતી હોય, એટલા માટે આપણે આને સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ જે સ્વરૂપ છે એને અલગ કરી શકતા નથી. તો આ બધી વાત કરી આપણે આલ્કેન સંયોજનની. પહેલાં આપણે આલ્કેન સંયોજનનું નામકરણ જોયું, એના ભૌતિક ગુણધર્મો, એની બનાવટ, એના રાસાયણિક ગુણધર્મો, એની અંદર સ્વરૂપણ. બરાબર. એમાં સોહર્સ અને ન્યુમેન. બરાબર. બે જાતના ઇથિનના કન્ફર્મેશન જોવા મળે છે અહીંયા, સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ. ન્યુમેનમાં સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ જોયું આપણે, અને સોહર્સમાં પણ સ્ટેગર્ડ અને ઇક્લિપ્સ જોયું. બરાબર છે. તો એક્ઝામમાં પૂછાઈ શકે છે કે ઇથેન અણુમાં સ્વરૂપણ સમજાવો, અથવા તો ન્યુમેન અથવા તો સોહર્સ, કોઈ પણ રીતે તમને પૂછાઈ શકે છે. આના પછી છે આલ્કીન સંયોજનો. તો અત્યાર સુધી આપણે આલ્કીન સંયોજનોની વાત કરી. હવે આપણે આલ્કીન સંયોજનોની વાત કરીશું. તો આલ્કીન સંયોજનો એ દ્વિબંધ ધરાવતા સંયોજનો છે અને આલ્કીન સંયોજનોનું સામાન્ય સૂત્ર શું થશે? જેમ આલ્કેનનું હતું CnH2n+2. તો તમે જોઈ શકો છો કે કાર્બનની અંદર અહીંયા આલ્કીન સંયોજનની અંદર ડબલ બોન્ડ હોય. તો ડબલ બોન્ડ હોય એટલે બંને કાર્બનની અંદરથી એક એક હાઇડ્રોજન શું થાય? ઓછું થાય. આપણે આની ચાર સંયોજકતા પૂરી કરવી હોય તો વચ્ચે ડબલ બોન્ડ હોવાના કારણે એની આજુબાજુ ખાલી બે જ હાઇડ્રોજન જોડવા પડે. જ્યારે આલ્કેનની વાત કરતા હોઈએ તો એની આજુબાજુ 3 હાઇડ્રોજન જોડવા પડે. તો અહીંયા ડબલ બોન્ડ રચાય તો બંને બાજુથી એક એક હાઇડ્રોજન શું થઈ જાય? ઓછો થઈ જાય. એટલે આ જે +2 છે એ આલ્કીન સંયોજનમાં નીકળી જશે અને આલ્કીન સંયોજનનું સૂત્ર થશે CnH2n. બરાબર છે. અને આલ્કેનનો સૌથી પ્રથમ સભ્ય છે ઇથિન, અથવા એને ઇથિલિન પણ કહેતા હોય છે. તો આલ્કીન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે. એમાંથી એક સિગ્મા બંધ હોય છે અને એક પાઈ બંધ હોય છે. સિગ્મા બંધ જે છે એ પ્રબળ બંધ હશે અને પાઈ બંધ હશે એ કેવો છે? નિર્બળ બંધ છે. બરાબર. તો પાઈ બંધ જે છે એ કઈ રીતે ઉદ્ભવે છે? તો પાઈ બંધ એ નિર્બળ હોય છે કારણ કે આ રીતે એનું જે બંધન છે એ આ પ્રમાણે એકબીજાના સાઈડથી સાઈડ ઓવરલેપથી બને છે. બરાબર છે. એટલે એ ઇઝીલી તૂટી જશે. પણ જો આ પ્રકારનું બંધન હશે, આ કક્ષક છે અને એ હેડ ટુ હેડ એકબીજા સાથે જોડાયેલા હશે તો આ ઇઝીલી તૂટશે નહીં. સિગ્મા બંધ આ રીતે બને અને પાઈ બંધ સાઈડ ટુ સાઈડ ઓવરલેપથી બને. એટલા માટે પાઈ બંધ એ નિર્બળ હોય જે ઇઝીલી તૂટી જાય અને સિગ્મા બંધ એ પ્રબળ હોય જે ઇઝીલી તૂટે નહીં. બરાબર છે. તો અહીંયા બે પી અસંકૃત કક્ષકોના બાજુમાંથી થતા સમિશ્રણથી બને છે. અહીંયા sp2 સંકરણ હશે. બરાબર. તો p તો 3 કક્ષકો હોય, px, py અને pz. તો આમાંથી બે કક્ષકો સંકરણમાં ભાગ લે છે, પણ એક કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતી એ શું કરશે? પાઈ બંધ બનાવશે. તો એ બંને p કક્ષક બંને કાર્બનની એક એક p કક્ષક છે એ એકબીજાની બાજુએથી ઓવરલેપ થશે. બરાબર. સાઈડમાંથી ઓવરલેપ થઈ અને p બંધ બનાવે છે. બરાબર છે. એ બંધની એન્થાલ્પી આશરે 284 કિલો જૂલ પર મોલ જેટલી હોય છે.
કાર્બન કાર્બન દ્વિબંધની બંધ લંબાઈ 134 પિકોમીટર હશે અને એકલ બંધની બંધ લંબાઈ 154, મતલબ કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ડબલ બોન્ડ હશે અને અહીંયા સિંગલ બોન્ડ હશે. તો જે ડબલ બોન્ડ છે એની બંધ લંબાઈ 134 પિકોમીટર છે અને સિંગલ બોન્ડ છે એકલ બંધ એની બંધ લંબાઈ 154 પિકોમીટર હશે. પાઈ બંધ બે ભૂમિ કક્ષકોના બાજુઓથી થતા સંમિશ્રણના કારણે નિર્બળ હોય છે. તેથી પાઈ બંધવાળા આલ્કિન સંયોજનને નિર્બળ બંધિત ગતિશીલ ઇલેક્ટ્રોનના સ્ત્રોત કહેવામાં આવે છે. પરિણામે એવા પ્રક્રિયક અથવા સંયોજનો કે જે ઇલેક્ટ્રોનની શોધમાં હશે. આપણે અહીંયા ઇલેક્ટ્રોન વાદળથી આ પાઈ બંધ બને છે, બરાબર. અને પાઈ બંધ કેવો હશે? એક તો નિર્બળ. તો નિર્બળ પાઈ બંધ છે, એની પાસે ઇલેક્ટ્રોન છે. તો એવો કોઈ સંયોજન કે જેની ઇલેક્ટ્રોનની શોધ હોય, એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હોય, તો એ આ પ્રક્રિયક ઉપર હુમલો કરશે અને એની સાથે શું બનાવશે? બંધ બનાવી અને જોડાશે, બરાબર. તો એવા જે પ્રક્રિયકો એના ઉપર હુમલો કરે છે એને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહેવામાં આવે છે, કે જેને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હોય અથવા ઇલેક્ટ્રોનની શોધમાં હોય. તો અહીંયા પાઈ બંધ ઉપર ઇલેક્ટ્રોન હશે, બરાબર. એટલે પાઈ બંધ તૂટશે અને એની સાથે જોડાશે. તો એ રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ થતી હોય છે. નિર્બળ પાઈ બંધની હાજરી આલ્કિન સંયોજનને આલ્કન સંયોજનની સાપેક્ષે શું બનાવે છે? અસ્થાયી. આલ્કિન સંયોજનો એ અસ્થાયી છે કારણ કે એની અંદર નિર્બળ પાઈ બંધ રહેલો છે, જ્યારે આલ્કેનની અંદર બધા જ સિગ્મા બંધ રહેલા છે. તેથી આલ્કિન સંયોજનો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે જોડાય અને એકલ બંધવાળા સંયોજનો આપે છે. આપણે વાત કરીએ અહીંયા એવો કોઈ સંયોજનો હુમલો કરશે જે ઇલેક્ટ્રોન અનુરાગી હોય, બરાબર, જેને ઇલેક્ટ્રોનની ઉણપ કે ઇલેક્ટ્રોનની શોધ હોય, તો એની સાથે જોડાશે આલ્કિન સંયોજનો અને સિંગલ બંધવાળા સંયોજનો બનાવશે. એટલે આલ્કિનમાંથી શું બનાવશે? એ આલ્કેન સંયોજનો બનાવશે. પણ આમ જોવા જઈએ આપણે તો કાર્બન કાર્બન દ્વિબંધ જે છે અહીંયા, તો એની બંધ લંબાઈ ટૂંકી છે, એટલા માટે એની બંધ એન્થાલ્પી પણ કેવી છે? વધારે. એટલે દ્વિબંધને તોડવા માટે ઉર્જા 681 કિલો જૂલ જેટલી આપવી પડે, જ્યારે ઇથેનને તોડવા માટે 384 કિલો જૂલ જેટલી ઉર્જા આપવી પડે. તો દ્વિબંધની મજબૂતાઈ વધારે છે સિંગલ બંધ કરતાં, કારણ કે એમાં બે બંધ છે અને એ એકબીજાથી કેવા હશે? નજીક હશે, બરાબર છે. સિંગલ બંધ કરતાં જેટલી બંધ લંબાઈ ટૂંકી એટલી એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે, કારણ કે જેટલું ટૂંકું હશે બંધ એટલું જ એમની વચ્ચે આકર્ષણ કેવું હશે? વધારે હશે, બરાબર. એટલી જ એને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. તો એ રીતે અહીંયા કાર્બનની આજુબાજુ 3 હાઇડ્રોજન જે હશે એ સિગ્મા બંધથી એકબીજા સાથે જોડાયેલા હશે, બરાબર છે. અને સાઇડ ટુ સાઇડ ઓવરલેપથી શું બનેલો હશે? પાઈ બંધ બનેલો હશે. અને આ રીતે હેડ ટુ હેડ ઓવરલેપથી શું બનેલો હશે? સિગ્મા બંધ બનેલો હશે. તો એની અંદર 134 પિકોમીટર છે અને 110 પિકોમીટર સિગ્માની છે. અને અહીંયા કાર્બન કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ કોણ છે એ કેટલો છે? અહીંયા 121.7 ડિગ્રી છે. અને અહીંયા બે હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ છે એ તમારો 116.6 જેટલો છે. તો આ જે થશે ઇથેન અણુનું તમને બંધારણ કે જે પાઈ બંધ, સિગ્મા બંધ અને બંધ કોણ બધા વિશેની માહિતી તમને આપે છે, બરાબર. અને આનો જે પ્રથમ સભ્ય છે એ મિથિન કહી શકીએ આપણે. CnH2n માં સૂત્ર મૂકીએ તો મિથિન મળે, પણ એનું આયુષ્ય અતિ ટૂંકું છે કારણ કે આ જે છે એ કાર્બન કાર્બન ડબલ બંધથી હોય. તો મિથિનમાં એક જ બંધ છે, એક જ કાર્બન છે, એટલા માટે એ એટલું સ્થાયી સ્વરૂપ છે નહીં. એટલા માટે આપણે એનો પહેલી શ્રેણીનો પ્રથમ સભ્ય તરીકે કોને ગણીશું? આલ્કિનની શ્રેણીનો પ્રથમ સભ્ય તરીકે આપણે કોને લઈશું? ઇથિનને લઈશું, બરાબર છે. તો આજે આટલું રાખીશું, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.